તાલુકાના કાંઠ ગામમાં દેવી પૂજકના ઘરમાં ઘૂસીને 4 વ્યક્તિઓએ કરી મારામારી। કાંઠ ગામમાં 4 વ્યક્તિઓએ દેવી પૂજક નટવરભાઈના ઘરમાં ઘૂસીને 3 લોકોને પહોંચાડી ઈજા। 4 વ્યક્તિ રાહુલ વિષ્ણુભાઈ વાઘેલા દેવી પૂજક, દશરથ વિષ્ણુભાઈ વાઘેલા દેવી પૂજક, દિનેશ ભરતભાઈ વાઘેલા દેવી પૂજક, પ્રહલાદ વિષ્ણુભાઈ વાઘેલા દેવી પૂજકે ઘરમાં ઘૂસીને મારામારી કરતા 3 લોકોને ઈજાઓ પહોંચી। મારામારીમાં એક વ્યક્તિ અને તેની પત્ની અને દીકરી સહિત કુલ 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી। મારામારીમાં ઘાયલ નટવરભાઈ દેવી પૂજક અને તેમના પત્ની સંગીતાબેન અને તેમની પુત્રી સોનુને સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। મારામારીની ઘટનાને લઈને ઘાયલ નટવરભાઈ દેવી પૂજકના માતાએ ડીસા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી ફરિયાદ। પડવાયા હતા બાજુવાળા અમારા કાકાના પિયા દસો, પછી રાહુલ, પછી આપણે કેરીઓ, પછી આપણે પારું નસ્યો, મારી જન્મસ ગઢીનો એનાનો બાપો નામ છે ભરત, મારે એટલો ધણથી માર્યો, ખૂબ માર્યો, છોકરીને પાડી દીધા, એને માને ખૂબ મારી, એના બાપને ખૂબ માર્યો।